તમે કોઈ પણ ભેંસ લેતા પહેલા પૂંછ જોજો, એનું આ પૂંછ એકદમ ઢીલું રબડ જેવું હોય છે ને, એનું દૂધ ક્ષમતા વધારે છે. શું કેવું દાદા? કોણ એટલું સારું પૂંછ જેટલું કોણ એટલી ભેંસ દૂધમાં સારી. હા, ઘણા ભાઈઓને હું ઘણા વિડીયો માં એ જ કહું છું કે ભાઈ તમે પશુઓને આખો દિવસ ચારો આપો ને, 2 સમય આપો, ફિક્સ કરી દો 10 વાગ્યા પહેલા આ બધું ચારો આપવાનું. ઘણું નાખો, દૂધ ઓછું આવે ને ફેટ ઓછો કાપી નાખે, દૂધ ઓછું કરે, પોડલા વધારે કરે. ગામડામાં રહેશે એમને પણ ખબર છે કે વધારે પશુને ચારો આપવાથી, ચારો તમે વધુ આપો તો કોઈ વાંધો નહીં, પણ એનો સમય ફિક્સ કરી દો. એને ઓગાળવા માટેનો સમય તડકાનો તો ઓગાળવાનો ઊંઘાઈ જાય, એના કોઈ બેઠી રહે, કોઈ ના તો પોડલો મોડો કરે, ઉભી થાય એટલે પોડલો ઉભી થાય ના કરે, એકદમ બેઠી રહે શાંત મોણા દાદા કરે એટલે ઉભી થઈને સકડી મારે. એ નુકસાન કરે, એ નુકસાન કરે, દૂધ ઓછું કાઢે ને ફેટ હોદે તૂટે. તમે પશુઓને ખુલ્લા મૂકી દો, એને બપોરના સમય ડિસ્ટર્બ કરશો જ નહીં. બસ કોઈ ના ખાવાનું નહીં, કોઈ બેઠું જ રહેવાનું. જો તમે આ કરશો તો ફેટ પણ વધશે. હા, ફેટ વધે, દૂધ વધે. દૂધે વધે. હા, પાડો ક્યાં છે ત્યાં? પાડો ભેહું ઘણી છે, બતાવો. તો આ રહ્યો ભાઈ બનીનો ખૂબ સારો એવો રૂપાળો પાડો. આ ક્યાંથી આવે તો દાદાજી? આ આવ્યો ધોરીમાંથી લાવ્યો છે, પણ આનો બાપ કે મેળામાં ઇનામ લઈ આવ્યો 51,000 નું. મહેશભાઈ કને લાવે છે ધોરીમાં. અને ગામની ભેંસ હતી, એની માં 9 લીટર દૂધ કાઢતી હતી. મેં ભેંસ ધોઈને પાડો લાવ્યો છે. સભામાં સાંજ છે, સાંજ છે, 2 વર્ષનો છે, 2 વર્ષથી મારા પાસે છે. બચ્ચા આયા કે? બચ્ચા આયા, આવન બચ્ચા આયા, ઉલે બચ્ચા રહી એના 2 વર્ષથી આવે. રૂપા કેટલું દૂધ છે એની માનું શું કીધું હતું? 9 લીટર. ટાઈમ નું 9 લીટર? હા, 9 લીટર. એના બાપ નું ઇનામ લઈ આવ્યો તો તેના મેળામાં જાય. એનો બાપ નું નામ વિસરી ગયો, પણ અહીંયા 9 લીટર આ જંગલ નું દૂધ છે ને? હા, જંગલમાં ચારવા વાળો. હા, ચારો બનીનો જંગલ નો હોય છે. જે બનીની જે છે એ તો ભાઈ કિંમત રહેશે. ઘણા બધા ભાઈઓ વિડીયોમાં કોમેન્ટ મારતા હોય ભાઈ આ તો 50,000 માં મળી જાય, 60,000 માં મળી જાય. જેને બન્ની વિશેની માહિતી ના હોય એને આપણે બન્ની ભેંસ બતાવો તો એ 50 થી 60,000 ની કહેવાનું. જેને ખબર ના હોય, આ વાત સાચી છે. હા, એને તો કઈ ખબર ના હોય. ભાઈઓ નમસ્કાર. આપણા મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો, વાવ તહસીલ ને વાવ તાલુકાનું આ રડકા ગામ છે. નાગજીભાઈ પટેલ, ટોટલ એમની પાસે બહુ સારી એવી ભેંસો છે. આ વાડામાં પણ તમને બતાવીશું, અને પાછળ પણ એક વાડો છે, ત્યાં આગળ પણ બહુ સારી એવી ભેંસો છે. 15 ભેંસોનું ગઈ સાલમાં દૂધ ભરાવ્યું હતું, અને તેમાં કેટલું થયું ટોટલ? 16 લાખ. ટોટલ 16 લાખનું. 16 લાખનું દૂધ થયું. અને કઈક પશુ પણ તમે વેચ્યા ગઈ? હા, વેચ્યા 4-5 પશુ વેચ્યા. 5 પશુ વેચ્યા ને ટોટલ બધા થઈને? હા, બધા થઈ. અને કેટલાના વેચ્યા છે અંદાજિત? 6 લાખના. 6 લાખના પશુ વેચ્યા. અને બનાસ ડેરી તરફથી કઈક નફો પણ મળશે 25% ઉપર. તો આપણે અહીંયા આજે ગુજરાતીમાં વિડીયો લઈશું, અને પશુધન કોને કહેવાય, કેવી રીતે દૂધ લેવું, કારણ કે ઘણા સમયથી આ પેઢીઓથી અમારા અહીંના જે લોકો આ પશુ સંવર્ધન કરી રહ્યા છીએ, તો એમની પાસે જો જાણકારી મળશે ખૂબ સારી એવી મળશે. તો વિડીયોને તમે અંત સુધી જોજો. નાગજીભાઈ નમસ્કાર. નમસ્કાર સાહેબ, નમસ્કાર. કેમ છો? મજામાં? આવો મજામાં. તો નાગજીભાઈ, પહેલા તો તમે અમને એ કહો કે પશુપાલન તમે કેટલા સમયથી કરો છો? અમે તો બસ પેઢીની પેઢી છે, અમારા દાદાથી વાયના તદુઆ. અચ્છા, તો શરૂઆતથી આટલી ભેંસો કે વધારે હતી કે ઓછી? ના, આનાથી 2-5 ઓછી હતી, હવે બધું બબે આવ્યા. તો આ બધી ભેંસો તમે ક્યાંથી લાવેલી? બધી ઘરની તૈયાર કરેલી કે? ના, આ બનીમાંથી લાવે છે, ખાવડાની દોડીએ સંધી પાસે. વેતર કયું છે આનું? વેતર ત્રીજું. કેટલું દૂધ છે આનું? આનું 8 લીટર. 10 દાડાની વાર છે, 10 દિવસની વાર છે. તો ભાઈ તમે જોઈ શકો છો, ખૂબ સારી એવી વજન વાળી ભેંસ છે. ત્રીજું વેતર છે, 8 લીટર દૂધ આપે છે. અને બંનેનું સૌથી વધારે કેરેક્ટર એના મોઢા ઉપર દેખાઈ આવે, જો એકદમ શાંત સ્વભાવની. તમે કયા વેતરમાં લાવી ત્યારે? પહેલા વેતરમાં કેટલું દૂધ હતું? દૂધ 6 લીટર હતું. પહેલા વેતરમાં 6 લીટર. બીજા વેતરમાં? બીજામાં 7 લીટર છે. બીજામાં 7 લીટર. ત્રીજામાં 8. આ ક્યાંથી આવેલી? આ ભેંસ અમારે ખુદની ઓયની જ છે. તમારા ખુદની છે? અહીંયા ઘરે તૈયાર કરેલી? ઘરે તૈયારી કરેલી. દૂધ સારું હશે એનું? દૂધ 9 લીટર વિયાબાની છે, 2-4 દી લેશે. વિયાબાનું છે. જો ભાઈ, અને આ તમે પૂંછ જુઓ, એકદમ રબડ જેવું. તમે કોઈ પણ ભેંસ લેતા પહેલા પૂંછ જોજો, એનું આ પૂંછ એકદમ ઢીલું રબડ જેવું હોય છે ને, એનું દૂધ ક્ષમતા વધારે છે. શું કેવું દાદા? હા, જેટલું કોણ એટલું સારું પૂંછ, જેટલું કોણ એટલી ભેંસ દૂધમાં સારી. હા, બહુ સારી રહે. આનું વેતર કયું કીધું તમે? 8મું વેતર. શું તમે આ બધા દાણમાં શું શું આપો છો ભેંસ? દાણમાં ડેરીનું સાગર, બનાસદાન, બનાસ પાપડી આવે છે. બનાસ પાપડી આવે છે. બનાસ પાપડી પણ બનાસ ડેરી બનાવે? બનાસ માંથી લાવવાનું. બનાસ પાપડી ભેડો આવે ને, બહુ ફૂલે છે, સારી રીતે રહે. સમજી ગયા. અને બીજી આ કપાસિયા પાપડી આવે. કપાસિયા ખળ. હા, 3 વસ્તુ ભેગી કરો. 3 કરો, અને બીજું ઘરનું બાજરી ઘઉં થોડું ઘણું ભેડીને આપો. ના, હા,
તો પછી એક ભેંસને કેટલું આપતા છો અંદાજે જ્યારે કે આ ભે હાલમાં 9 લીટર દૂધ આપે છે ટાઈમનું હા. તો કેટલું આપે એક ટાઈમમાં એને 3.5 કિલો ખોણ આપો 3 થી 3.5 કિલો હા 9 લીટર દૂધ છે હા 9 લીટર અને આપણે બાખડા એમ કે જ્યારે મૂકો ત્યારે કેટલું મૂકવાનું 7 મહિને મૂકવી જોઈએ છે હા નકા આ રહે છે એની એક આ બેઠી પાડી છે એક આ પાડી એની છે હા ઈ પાડી હમણાં જ વિયાણી 4 લીટર વિયાણી અને હમણાં પમદાડ પુલીદાડ વિયાણી છે આની છે સમજી ગયા 4 લીટર આને ઢલી કરીને ઈ વળી રહી અને આ ઉભી આની છે આની આ પણ આની જ છે આ એની છે આનો બાપ કોણ છે પાડો તો એનો બાપ આ પાડો હતો બની? અમારા ઘરની ભેંસ નો હતો મેં હમણાં જ વેચી છે હા બરાબર બનીની ભેંસ હતો એનો ઘરનો જ પાડો હતો 8 લીટર વાળો એની ભેંસ પાડી છે સમજી ગયા વીઆઈ કે ના વિય બની હવે છે વાહ 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 જો ભાઈ વાહ બહુ સરસ વાહ વાહ કેટલું દૂધ આપી શકે બા આરી ભેંસ? આર્ય 6 લીટર આપ મેં બીજી એક આખો ચક્કર આવે એના શેંગડે થોડી સહી છે નકર આ કઈ શરીરે પૂંછડી શરીર બરી બધી એનું બધી આમ ખબર ના પડે માં જીચરી છે પણ એ એક દેવી હાઈટમાં એટલી બધી છે અને જો એનું બરાબર ઈની પૂંછડી ધોળી પૂંછડી ઈની પૂંછડી બધું બધું સારું હા આ એની છે આ પણ એની જ છે આ એની છે પણ આ થોડીક પાડા હું જે ઘાટો પાડો હતો બનીનો તમે પાડો તો બનીનો પાડો હતો એનું પૂંછ કાળું છે બરાબર અને હમણાં 4 દાડા છે વિયાણા અને 4 લીટર દૂધમાં હતી અને વિયાણી હતી 5.5 લીટર છે સમજી ગયા હાલમાં એનો આખું રંગરૂપ તો આવી ગયું બની ઉપર હા બધું બની ઉપર બધ તો અત્યારે કેટલો સમય છે વિયાણા એ ત્યાં 6 દાડા છે આ પડતર પાડે 6 દાડા છે આ 6 દિવસ થયા હા હા આ પહેલી જ છે જોટી ઘરની છે ઘરની છે હા હમણાં વિયાણી છે એનું પાડું આ બેઠ હોય જ છે એ ત્યાં 5.5 લીટર દૂધ છે 5.5 લીટર 5.5 લીટર ઘરની ભેંસ છે આ ભેંસની છે આ બે અભીને એની કેટલા ફેટ આવે ફેટ આવે 7 ફેટ 7.5 1 લીટર ના કેટલા થતા 1 લીટર ના 60 પડે 65 પડે ને 55 પડે આ એ બની માંથી લાવલ છે આ બાકડી ભેંસ છે 6 મહિનાની ચાભણ છે ત્યાં દવા જે છે 4 લીટર દૂધ છે 3.5 4 લીટર દૂધ આ બની માં આ સાલ લઈ આ પોર ચાલ લાવી ફોર લાવી દે હા ધોરી માંથી લાવી મહેશ બી વેપારી છે કેટલા પડી છે એના પાસે 1.15 માં પડી હતી 1,15,000 કેટલું દૂધ હતું નીચે દૂધ તો 8 લીટર 8 લીટર હતું 8 લીટર 1,15,000 સારી આયા પછી તમે સાકરી કરી એટલે થોડું વજન ધાર્યો હોય હા એટલે ને અહીંયા લાય પછી ત્યાં તો ડુબળી હશે ને ના આવીને આવી આમ તૈયાર હતી એમ તૈયાર હતી આ આપણે ઘરની છે આ ઘરની છે પેઢીની પેઢી હા તે આર્યા લગભગ અત્યારે 8મા મહિનો છે આપણી છે છોડી દીધી છે દવામાં હમણાં મહિનો થયો કેટલું દૂધ છે આનું આનો 8 લીટર 8 લીટર આપે હા આ પાડી એની જ છે આર્યા એ પણ એની જ છે હા એની જ છે સમજી ગયા પછી જબ ગરમીમાં આવે ત્યારે તમે એની અંદર કોઈ પાડો કે પાડો છે આ ઉભો પાડો બંનેનો પાડો અબુડ પાડો ઉભો એમ જોઈ લે હાલો વાંધો નહીં આરી આ એ ઘરની જોટી છે વહુ કી જી છે પહેલી જ પોર હતી પણ વહુ ચી છે હમણાં ઢલી ચી છે આને 8મો મહિનો 9મો દાંત હોય છે સમજી ગયા આ એ ખૂબ બહુ દૂધવાળી ભેંસની એમ આ તમને ભેંસું કેટલા સમય સુધી દોવા આપે ભેંસું 7.5 મહિના સુધી પાછા વળે હરી એમ હા પાછે વહુ કવામ ના કરે તો થોડું કાપી ભેંસ અને દૂધ થી વળવા મળે પાછે એમ ટાઈમ જાય સમજી ગયા ચારામાં શું શું આપો ચારામાં આ કટર કરીને દાળનું કટર કરવાનું હુકું નીલું કટર કરીને આ પાદરું નાખ્યું આ કટર જાણું સમજી ગયા લીલામાં શું આપો તમે નીલામાં ઘાસ છે આ ઘાસ વાયું છે દાળ છે ને બાજરીનું કેટલું આપતા છો કેટલા સમય ચારો આપો એમાં એક હવાના આલો ને એક અત્યારે આલ્યો 2 ટાઈમ ચારો 2 ટાઈમ હવાના કાલી જવાનું 10 વાગે ને એક અત્યારે કોણ કેટલા વાગે આપો ખોણ તો હવે અડધા કલાક થી ભેહું દોવાની થાય તાર એટલે સવારમાં કેટલા વાગે કીધું તમે હવાના સારો 10 વાગે હાલવાનો પછી હા 4 વાગે હાલી જવાનું સાર 4 વાગે એટલે આખા દિવસમાં 2 ટાઈમ ચારો આપો હા 2 ટાઈમ પછી બેઠી રહે આખો દી ઊભી જ ના થાય જો ઘણા ભાઈઓને હું ઘણા વિડીયો માં એ જ કહું છું કે ભાઈ તમે પશુઓને આખો દિવસ ચારો આપો ને 2 સમય આપો ફિક્સ કરી દો 10 વાગ્યા પહેલા આ બધું ચારો આપવાનું ઘણું નાખો દૂધ ઓછું આવે ને ફેટ ઓછો કાપી નાખે ને દૂધ ઓછું કરે પોડલા વધારે કરે જો આ દાદાજી ગામડામાં રહેશે એમને પણ ખબર છે કે વધારે પશુને ચારો આપવાથી ચારો તમે વધુ આપો તો કઈ વાંધો નહીં પણ એનો સમય ફિક્સ કરી દો એને ઓગાળવા માટેનો સમય તડકાનો તો ઓગાળવાનો ઊંઘાઈ જાય એના કોડ બેઠી રહે કોઈ ના તો પોડલો મોડો કરે ઉભી થાય એટલે પોડલો ઉભી થાય ના કરે એકદમ બેઠી રહે શાંત મોણા દાદા કરે એટલે ઉભી થઈને સકડી મારે એ નુકસાન કરે એ નુકસાન કરે દૂધ ઓછું કાઢે ફેટ હોય તમે પશુઓને ખુલ્લા મૂકી દો એને બપોરના સમય ડિસ્ટર્બ કરશો જ નહીં બસ કોઈ ના ખાવાનું નહીં કોઈ બેઠું જ રહેવાનું જો તમે આ કરશો તો ફેટ પણ વધશે હા ફેટ વધે દૂધ વધે હા પાડો ક્યાં છે ત્યાં પાડો ભેહું ઘણી છે બતાવો તો આ રહ્યો ભાઈ બનીનો
ખૂબ સારો એવો રૂપાળો પાડો. આ ક્યાંથી આવે તો દાદાજી? આ આયો ધોરીમાંથી લાવ્યો છે, પણ આનો બાપ કે મેળામાં ઇનામ લઈ આવ્યો હતો 51,000 નું. મહેશભાઈ કને લાવ્યો છે ધોરીમાં. અને ગામની ભેંસ હતી, એની માં 9 લીટર દૂધ કાઢતી હતી. મેં ભેંસ ધોઈને પાડો લાવ્યો છે. સભામાં સાંજ છે? સાંજ છે, 2 વર્ષનો છે. 2 વર્ષથી મારા પાસે છે. બચ્ચા આયા કે? બચ્ચા આયા, આવન બચ્ચા આયા, ઓલો બચ્ચા રહી એના 2 વર્ષથી આવે. રૂપાળ. કેટલું દૂધ છે એની માનું શું કીધું હતું? 9 લીટર. ટાઈમનું 9 લીટર? હા, 9 લીટર. એના બાપનું ઇનામ લઈ આવ્યો હતો. હા, તેની તને મેળામાં જાય. એનો બાપનું નામ વિસરી ગયો, પણ અહીંયા 9 લીટર આ જંગલનું દૂધ છે ને? હા, જંગલમાં ચારવા વાળો. હા, ચારો બનીનો જંગલનો હોય છે. આ બાખડ છે? હા, આ બાખર પોલ લાવી હતી આ વાગડમાંથી. હા. ભૂરી ક્યાંથી આવી હતી? ભૂરીની માં લાવી હતી અમે વાગડમાંથી. ભૂરી અહીંયા પાડી હતી. ઈ આપણે અત્યારે બનીની ભેંસ શું કિંમત કહેવાય હાલની તારીખમાં? બનીની ભેંસ તો હું તો ઓછો લાવવા છે, ઓછો ભાવ પડે છે. અહીંયા તો બેનીનો 2, 2.5, 3 લાખ, 2, 2.5, 3 લાખ એવી ભેંસ એવો જેવી ભેંસ. હા, પણ હું થોડીક પીઠ ઓછી હોય છે. ઈની ભેંસ લાવવા તો ઓછું હોય છે એનું. સાચી વાત. બરાબર. ભૂરી પણ સારી આ છે. ભૂરી અત્યારે હજી દોવા જે છે. હવે તો આમ ચાફણી છે. 8મો મહિનો થાય છે, પણ હજી લીટર હાલે છે. ખૂબ સરસ. હા, અત્યારે હાલે લીટર. વેતર પહેલું છે ને? હા, પેલું પાડીએ આ વિયાબાની પેલા વેતરમાં છે. પેલા વેતર પેલા વેતરમાં ઘરની આમ પાડી ઉછેરી ઘરની છે. વિયાબાની ભેંસ સારી, દૂધ સારું આપશે. બહુ ઊંચી હાઈટ વાળી બીજી છે. પેલા વેતરમાં 6 લીટર ની આપે? હા, આપશે. 600 લીટર આપશે. આ બનીમાંથી લાવલ હતી. પ્રોપર બનીમાં હા, પ્રોપર બનીમાંથી લાવલ છે. કેટલું દૂધ છે? ઈ આને 9 લીટર છે, પણ વિયાબાની છે. થોડી જીતી છે. વેતર કયું છે? વેતર છે 4થું. ક્યારે આવી હતી અહીંયા? અહીંયા બીજા વેતરમાં મેલ આવી હતી. 3 ઓટાથી અહીંયા છે. કેટલામાં પડી હતી એ ટાઈમે? પડી હતી 1 તારીખમાં મારે પડી હતી એ ટાઈમે. હા, ત્યાં જે બનીની જે છે એ તો ભાઈ કિંમત રહેશે. ઘણા બધા ભાઈઓ વિડીયોમાં કોમેન્ટ મારતા હોય ભાઈ આ તો 50,000માં મળી જાય, 60,000માં મળી જાય. જે હીરો છે એ હીરા પારખ કરી શકે કોની? હા, વાહ. એ હીરો આપણે ભંગારી પાસે લઈને જાય તો એ ભંગારની કિંમત કરે. જેને બંને વિશેની માહિતી ના હોય એને આપણે બંને ભેંસ બતાવો તો એ 50,000 થી 60,000 ની કહેવાનો. જેને ખબર ના હા, વાત સાચી છે. હા, એને તો કઈ ખબર ના હોય. આ એ ઘરની છે ભેંસ. આ પેલા વેતરની. કેટલું દૂધ છે આનું? દૂધ 8 લીટર. મહેસાણી બંને ક્રોસ છે ને? હા, ઘરની છે એટલે આ વાત. કેટલું દૂધ કીધું તમે? 8 લીટર. વેતર કયું છે? પેલું છે ને. બીજું વેતર. પેલા મેં કેટલું આપ્યું હતું માજી? પેલા 6 લીટર. 6 લીટર. ખૂબ સરસ. દૂધ સારું આપશે. હોય વજન અને બાવળું પણ બહુ સારું. બહુ બાવલો બીજો ધાર બીજી બધી રીતે સારી. આર્યા આ બીજી. કેટલું દૂધ છે આને? બીજો આનો છે 100 લીટર. 6 લીટર. હા, એ અત્યારે હમણાં વિયાણ્યું છે આ બધી. આ વિયાચી છે. હા, આર્યા પહેલિયા છે. આ પહેલિયા છે. કેટલું દૂધ છે આનું? આનું છે 5.5 લીટર હશે અત્યારે. 550 લીટર દૂધ દાદાજી વધારે આપ્યું જોઈએ. એટલે હમણાં વિયાણ્યું ને હમણાં વિયાણ્યા બચ્યા બધા વિયાણ્યા બધા એના છે એમ ને? હા, બધા. આ ભેંસ એ ભેંસ નો છે 8 લીટર. 8 લીટર. 8 લીટર. આ છે ક્યાંથી આવી હતી? આ ઘરની પાડીની. ઘરની જ પાડીની. આ બધી ઘરની પાડી બનાવી છે. બધી ઘરની પાડો બનીનો રાખો. આ ત્રીજું વેતર છે. આ ત્રીજું વેતર છે. આ ત્રીજું કેરેક્ટર, બોડી સ્ટ્રક્ચર, બાવળો આ તે બધું જોવો તમે. ખૂબ સરસ. તો બધી ભેંસોનો થઈને ટોટલ 14 લાખ નો કીધું. 14 લાખનો. તો 14 લાખનો તમે આપણે નફો માનીએ તો 3.5-4 લાખ રૂપિયા આવે છે. નફો એટલો આવે? હા, નફો આવે છે. ઘણો 15-16 ભેંસું દોવા છે. 15-16 ભેંસું બધી દો. 15-16 ભેંસું દો. અને બધી થઈને કેટલી ભેંસું વેચી ગઈ છે? તેને વેચી ગણો ને 8 ભેંસું વેચી. કેટલાની વેચી છે? વેચી છે 8.5 લાખ ની વેચી. 8-9 લાખ ની. 8.5 થી 9 લાખ. જમીન કેટલી તમારા પાસે? જમીન 5 બવટા. 5 બવટા yani કે 15 વીઘા. અરે 25 વીઘા. 25 વીઘા થાય ને? 25 વીઘા. આ બધા રિઝલ્ટ કેના છે? આ પાડા. આ બધી પાડીઓ છે. આ બધી પાડીઓ. આ પાડીઓ. આ પાડો કયો છે? પાડો આવી ગયો. એનો રિઝલ્ટ છે ને? હા, એના પાડા. અત્યારે તો હવે સારી દેખાય. બરાબર. કોણ બધા? હા, ભાઈ. રૂપ તો થોડુંક આગળ થોડુંક મોટે થાય ખબર. હા, એ ખબર પડે. આ પાડો છે. આ પાડો છે. પાડાની માં કેટલું દૂધ છે? હે, પાડાની માને? આને પાડાની માને ઓલું કીધું 9 લીટર વાળી રહી ને, 8 લીટર વાળી એની. બાપ ઓલો બાપ ઈ રહ્યો.
બરાબર આ પોરનો રિઝલ્ટ છે. આ પાડીઓ બધી ઉભી કે નહીં? પાડી પણ રૂપાળી જ છે. આ પોરની છે. બરાબર એડી આ પોરની પાડીઓ છે. પાડીઓ દાદાજી ખૂબ ભલી. આગળ પાડો હતો બીજો કોઈ? હા આગળ હતો પણ આ પાડીઓ આની છે. આ પાડાની આની જ છે. આની છે. આની છે ઈ છે ને આ છે. આ પોરની છે. બે વચેલા વિયાર કર્યા બે કર્યા બે વાળા વિયાર. હા બે વાળા. આ એક વિયાહેરો ને આ પોરનો વિયાર ને ઓનો વિયાહેરો. ખૂબ સરસ. જો પાડી પણ બહુ રિઝલ્ટ સારું છે. જો એકદમ મોટા એકદમ મસ્ત રૂપાળા અને દૂધ પણ આપશે સારી સારી. આ પણ એની છે ને? હા એની ઉલી એની બધી. આ પાડવાનો નહીં. એનો નથી એમ ના? એ ઉલી ભેંસ બહાર નહીં લાવી એનો. સમજી ગયા. ખૂબ સરસ. તો દાદાજી તમે પશુપાલક ભાઈઓને શું કહેવા માંગો છો? આપ કેવો નફો રહે આમાં? સારો નફો. ઘરની ખટેક રાખે ને હાથ મહેનત કરે તો સારો રહે એમ. અને ભળાવી જીને દાતા રહે તો એટલું ના રહે. મહેનત માંગે થોડા ઘણી. મહેનત તો મોંઘે જ ને. તમે 24 કલાક કોઈ બધે રાખો કે ચરવા બરોબર? આ છૂટા વાડા છે ત્યાં આ વાડા ત્યાં વાડામાં ખુલ્લો મૂકી દો. ખોલી મ્યુઝિયમ વાડા છે ને બધું આ વાડામાં. બરાબર હોંદ જ બાંધવાની. હવાનો વહેલી ઉઠીને ખોલી કરી નાખવાની. બપોરી ભેંસી અહીં લાવીને 4-11 વાગે નાસીને બાંધી જવાની. એટલે ભેંસી બેન રોટડીઓ આખો દાડો રાત દાડો ખોલી. પશુપાલન નો સફળ થવું શું કરવું પડે? થોડું કહો તમારી મહેનત કરી જોઈએ. હારા પશુ લાવવા જોઈએ. હારો પાડો પેલો જ રાખવો જોઈએ. બરાબર ગમે ભેંસ લાવો પણ પાડો પેલો તમે કોઈ પાડા રાખતા નહીં. એટલે એવો પાડો દાય એટલે રોટડીઓ ચીડી એવી જ થાય. સમજી. પાડો હારો રાખવો જોઈએ. ભેંસો હારી રાખવી જોઈએ. બરાબર અને બધી મહેનત બીજી ખટેક હારી રાખવી જોઈએ તો બધું સારું જ થાય. સમજી ગયા. એટલે એનો મતલબ કહેવાનો એ છે કે તમે 2 ભેંસો દો એની જગ્યાએ 1 ભેંસ દો. હા પણ હારી દો. હારી દો એટલે વધારે દૂધ આપતી વધારે થાય ને એની પાડીઓ ચીડે થાય હારી થઈ જાય. સારી થાય. આ અમારે એક ઢોયડી છે હમણે કોકરી ગૌ માતા. હા ઈ અનાકને લાવી છે. કોના પાસેથી? ઈ અનાકને ગમે છે. સમજી ગયા. બીજોડ ની છે? હા ના ખોદાની છે. બહુ હોદી છે. હોજી છે. એની માં થોડા ઘણી આગળમાં લાઈનમાં થોડા ઘણી ગીર ક્રોસ લાગે છે. હા ઈ બહુ એની માય હારી છે. એના કને છે ને ગામમાં ઈ ગાયું હારી થાય એની રેન્ટલી લાવી છે. ખૂબ સરસ. હમણાં બીજ મેકાયું છે. ગામણ થઈ ગઈ? ગામણ થઈ ગઈ. બીજ મુકાયું? બનાસ ડેરીનું મેકાયું. ખોદે લઈને જતા હોય દૂધવા ખોદો આવ્યો છે અમદાવાદ થી કોઈ ભરવાડ કને લાવ્યો છે પણ ખોદો હમું ના ધોયો. નકા ડાલામાં ભરીને જતા. આ ખોદાઈ ના દવરાય ને એવી રેન્ટલી પાસે આવી ઢોયડી છે ચીડી ઢોયડી ઉપર એવું થાય. સાચી વાત. એટલે મજૂરી કરવી હોય. ભાડો શું 600-800 ભાડો શું ના ખોદે આવી પણ જાવું જોઈએ. પછી બીજ મેકાયું 600 રૂપિયા. તમારે ધ્યાન રાખવું પડે. દાદાજી ગાય ગરમીમાં અહીંથી સારો આખલો ત્યાં આવ્યો તો અહીંયા ભરીને ગયા. હા ભરીને ગયા. અહીંયા શેડ ના થઈ તો ભાડું માથે પડ્યું. હા પણ આ પશુપાલન તમારે આવી ખટક રાખવી પડે. સારો પાડો રાખો. તમારા પાસે ગાય હોય તો સારો આખલો રાખો. જેનો આખું લાઈન જોવી પડે ને દાદાજી કે કેટલું દૂધ છે. હા દૂધ છે એવું થાય. હું રૂપાળું પડ્યા હતા દૂધ થી પેલું તો દૂધ નું દૂધ દૂધ હારું પછી રૂપાળું હારું બધું ભેગું થાય તો આપણે પોકે ને. બરાબર. તો દાદાજી ખૂબ ખૂબ સારી એવી માહિતી આપી. ધન્યવાદ. નમસ્કાર.